વખતે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના વોર્ડ નંબર 14 માં કેટલાક મતદારો અને અન્ય નાગરિકોને તેમની વોટિંગ સ્લીપ અને મતદાન મથકની જરૂરી જાણકારી ન મળતા તેઓ નારાજ થયા હતા અને કેટલાક નાગરિકોએ તો મતદાન કરવાનું પણ ટાળ્યું હતું। આ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। આજે ગુજરાતની તમામ લોકસભાની બેઠકો ઉપર મતદાન હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્રીજા તબક્કાનું મતદાન કરી રહ્યા છે। આજે સવારથી લોકો ખૂબ જ ઉત્સાહથી મતદાન પ્રક્રિયામાં પોતાનો સિંહ ફાળો આપી રહ્યા છે। વહેલી સવારથી જ લોકો પોલિંગ બૂથ પર મતદાન કરવા માટે પહોંચી ગયા છે, ત્યારે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં મતદાન સ્લીપ પહોંચી ન હતી। તદુપરાંત મતદારોને પોતાના મતદાન મથક કે બૂથની માહિતીના અભાવે ધક્કા ખાવાનો વારો આવ્યો હતો, તો કેટલાક મતદારો ધક્કા ખાવાથી કંટાળીને મતદાન કર્યા વિના જ ઘરે પરત ફર્યા હતા અને આવી વ્યવસ્થા માટે તંત્ર તથા સ્થાનિક નેતાઓને જવાબદાર ઠેરવ્યા હતા। આજે ઇલેક્શન વોર્ડ નંબર 14માં આવેલા કેટલાક સિનિયર સિટીઝન તથા અન્ય લોકોને મતદાન સ્લીપ મળી ન હતી, સાથે જ તેઓને કયા બૂથ પર કયા રૂમમાં મતદાન કરવું તેની માહિતી ન મળતા મતદારોએ સવારથી જ બૂથ પર ધક્કા ખાવાનો વારો આવ્યો હતો। જ્યારે કેટલાક મતદારો આવી ગેરવ્યવસ્થાને કારણે પરેશાન થઈ મતદાન કર્યા વિના જ પરત ફર્યા હતા અને તંત્રને જવાબદાર ઠેરવ્યું હતું। જ્યારે કેટલાક મતદારોની વહારે લોકો આવતા તેઓએ મતદાન કર્યું હતું। વોર્ડ નંબર 14ના અંદર કોઈ બી પક્ષના કોઈ બી જગ્યાએ કાર્ડ કે બૂથ લગાવ્યા નથી, તેથી કરીને કેટલા બિચારા ગયડા લોકો અને યુવાન લોકોને પાછા જવું પડે છે અને કોઈ જાતની વ્યવસ્થા રાખવામાં આવી નથી। એના કારણે વડોદરાના અંદર શહેર વિસ્તારના અંદર દરેક જગ્યાએ એવી રીતે વોટિંગ ઓછું થશે, એની જવાબદારી વોર્ડના પ્રમુખો અને પક્ષની રહેશે। એટલે શું તમને સ્લીપ નથી મળી? સ્લીપ કોઈ જગ્યાએ મળી નથી અને સ્લીપો કોઈ જગ્યાએ કોઈ આપવા આવ્યું નથી અને ત્યાં બૂથ ઉપર આવે છે તો કહે છે કે અહીંયા તમારો નંબર નથી, પેલી જાઓ, પેલી સ્કૂલમાં જાઓ, પેલી સ્કૂલમાં જાઓ, એમ કરીને લોકોને ધક્કા ખવડાવે છે। તમે કઈ જગ્યાએ મતદાન કરવા આવ્યા? અમે અત્યારે ભારતીય વિદ્યાલય પાસે આવ્યા છે અને અહીંયા આગળ ઘણા ટાઈમથી વોટિંગ કરીએ છીએ, પણ આગળ કોઈ બી પક્ષનું કશું આવ્યું જ નથી। કેટલા વાગ્યાથી તમે આવ્યા છો? 7 વાગ્યાથી આવેલા છે, સવારના 7 વાગ્યાથી આવેલા છે। તે સુધી તમને શું કોઈ જવાબ મળ્યો? હજી તઈ જાઓ ને અહીં જાઓ કર્યા કરે છે અને છેલ્લા કંટાળીને પછી જ્યારે પાછા જતા હતા ત્યારે અમારી સ્લીપ શોધીને આપીને એટલે અત્યારે અમે વોટિંગ કરીને આવ્યા છીએ। શું નામ છે આપનું? કિરીટભાઈ શાહ।